ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર શેરબજાર પર જોવા મળી. સેન્સેક્સ 929 પોઈન્ટના ઘટાડા સાથે 73,315ના સ્તર પર ખુલ્યો તો નિફ્ટી 180 પોઈન્ટ ડૂબીને 22,339ના સ્તર પર ખુલ્યો. પીએમ મોદી મૈસૂરમાં રામલલાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજને મળ્યા. મહત્વનું છે કે યોગીરાજે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ બનાવી છે. બાબા અમરનાથના દર્શન કરવા માટે થઈ જાઓ તૈયાર. તારીખ 29 જૂનથી 40 દિવસ સુધી કરી શકાશે બાબા અમરનાથના દર્શન. અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન આજથી શરૂ કરી દેવામાં આવ્યું. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકોના ઉમેદવારનું ભાવિ 1,50,00,000 મતદારો નક્કી કરશે. ગત ચૂંટણીમાં 1,30,00,000 મતદારો હતા. પીએમ મોદી આજે કેરળના પ્રવાસે. વડાપ્રધાન અહીં અલાથુર અને એન્ટીગિલમાં જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ તમિલનાડુ પહોંચશે. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આજે બપોરે લગભગ 12 વાગે તિહાર જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળશે. દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ જેલમાં બંધ છે. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસ એક્શન મોડમાં. ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમોએ કેસની તપાસ શરૂ કરી. 2 અજાણ્યા લોકો સામે ગુનો દાખલ. છત્તીસગઢના સુકમા જિલ્લામાંથી રવિવારે 7 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી. આ નક્સલવાદીઓ પાસેથી બંદૂક, બ્લેક પાવડર, આઈઈડી, ટિફિન બોમ્બ વગેરે જેવા વિસ્ફોટક પદાર્થો જપ્ત કરવાયા. પાપુઆ ન્યૂ ગિનીમાં જોરદાર ભૂકંપ અનુભવાયો. આ ભૂકંપની તીવ્રતા 6.5ની માપવામાં આવી. પાપુઆ ન્યૂ ગિની પ્રશાંત મહાસાગરની આસપાસ રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. રણવીર સિંહ, કૃતિ સેનન અને મનીષ મલ્હોત્રાએ વારાણસીના કાશી વિશ્વનાથન મંદિરમાં પૂજા અર્ચના કરી. બંને સ્ટારની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ.